જીવનની અંદર એક સરસ મજાનો વિચાર થોડા દિવસ પહેલા મને આવ્યો હતો કે જીવન એક માત્ર સંઘર્ષ છે. કોઈનું પણ જીવન હોય, દેવલોકના દેવાત્માનું પણ જીવન હોય તો પણ એક જાતનો સંઘર્ષ છે. માણસનું જીવન પણ સંઘર્ષ અને જનાવરનું જીવન પણ સંઘર્ષ. કેમ કે અંગ્રેજીમાં તેને સ્ટ્રગલ ફોર લાઈફ કહેવાય. સતત તમારે જતું પડતું હોય અને તમારી આત્માની શ્વાસ પૂર્તિ માટે સતત કરવો પડતો હોય. માણસ ઈચ્છે છે કે 40, 50, 55, 60 પછી આપણને શાંતિ, પણ મરતા સુધી શાંતિ રહેતી નથી. સતત એને જોરદાર રહેવું પડે. 4 વાક્યો આજે મારે તમને કહેવા. પહેલા નંબરમાં જીવન એક સરસ મજાનો સંઘર્ષ છે. સરસ મજાનો કહું છું, એને આપણે સ્વીકાર કરવો જ પડે. તમે એમ કહો કે આપણે શાંતિથી જીવીએ, તમે એમ કહો કે આપણા જીવનમાં તો સદગલ જ રહે, તમે એમ કહો કે મને કોઈ દુઃખ આવે જ નહીં, તો આ પૂરતી કરવો જ નથી. જગ્યામાં રહેવું હોય તો ખાવું પાણી ન મળે, સંસારમાં રહેવું હોય તો દુઃખ સિવાય બીજો કોઈ આવો લાવો થઈ નહીં. 24 કલાકમાં રહેવું પડે. પણ મેં તમને ગઈકાલે કીધું કે સમજદારી માણસ પાસે હોય તો એ સંઘર્ષને પણ સમાધિમાં કન્વર્ટ કરી શકવાની ક્ષમતા સમજદારીની અંદર છે. ગઈકાલે આપણે દુઃખ અને કષ્ટને ભેદ રેખા જોઈ અને તમને થોડી સમજાય કે કષ્ટ એ બાહ્ય છે અને દુઃખ એ અભ્યંતર છે. કષ્ટ એ કર્મકૃત છે અને દુઃખ એ દોષથી ગણિત ઉભા થાય છે. કષ્ટનો મતલબ છે કે બાહ્ય અસુવિધાઓ. તમને બાહ્ય અસુવિધાઓ મળશે એટલે આપણને જીવન કષ્ટમય લાગશે અને દુઃખનો અર્થ છે અભ્યંતર દરિદ્રતા. બહુ સરસ મજાના શબ્દો હું તમને કહું. કષ્ટનો અર્થ છે બાહ્ય પ્રતિકૂળતાઓ, કષ્ટનો અર્થ છે બાહ્ય સામગ્રીનો અભાવ અને કષ્ટનો અર્થ છે બાહ્ય નિંદ્રા, તંત્રી કે મંત્રી ઉભી કરેલી આપણે અસુવિધાઓ. દુઃખનો અર્થ છે માનસિક દરિદ્રતા. આ માનસિક દરિદ્રતા જેની પાસે છે એ સામગ્રીના ધ્યેયના ધ્યેય વચ્ચે પણ કાયમ દુઃખી અને દુઃખી રહેવાના. અને આ માનસિક દરિદ્રતા જેની પાસે નથી એ અચિંતન હશે તો પણ એ કાયમ માટે દુઃખી રહેવાના. સમજ્યા? કેટલાક દાખલા આપણે જોઈએ. પરમાત્મા નીકળી પડ્યા હતા, સમજ્યા, ચારિત્રના માર્ગે બહારથી પક્ષોની વણઝાર હતી, પણ તે છતાં પરમાત્મા પરમ સુખી હતા. પરમાત્માની વેશ્યાની વાત આવે છે, પરમાત્માના કંપની વાત આવે છે, પરમાત્માની માનસિકતાની વાતો આવે છે. એક બાજુ પરાકાષ્ઠા કોટીના મનવાન સત્સંગો હોય અને બીજી બાજુ પરાકાષ્ઠા કોટીની પ્રસન્નતા હોય. આમ જોવા જાવ તો પુરા સાહેબ કહેવાય. આવે એમ પ્રતિકૂળતાઓ વધતી જાય, રોગ આવે એમ આપણી સમાધિ વધતી જાય, તકલીફો આવે એમ હાઈરોઈ અને આંતરયામાં વધતા જાય. સર્વ સામાન્ય નાખે પણ પરમાત્મા લોકોના પુરુષ હતા. પરમાત્મા કષ્ટ અને દુઃખની ભેદરેખા સમજનારા હતા. પરમાત્મા કર્મ અને દોષની ભેદરેખા સમજનારા હતા. અને પરમાત્મા સમજતા હતા કે દુઃખ પેદા કરવું કે ન કરવું એ આપણા હાથની વાત છે, કષ્ટોને દૂર કરવા એ આપણા હાથની વાત નથી. ભગવાન ગોપાળાના ઉત્સવોને અટકાવી શકતા નથી, પણ ગોપાળાના ઉત્સવોની અંદર ભગવાન સંસ્કાર આપી શક્યા. સબરી મુકાવી ત્યારે ભગવાન એમને ના કરી શક્યા નથી, પણ સબરી જયારે મુકાવી ત્યારે પણ ભગવાન સંસ્કાર આપી શક્યા. ભગવાનની આત્મા પર સંગમના ઉત્સવ વખતે એના પ્રત્યે દયાનો ભાવ હતો. ભગવાનને અટકાવી શકતા નથી, કેમ કે ભાવિને કોઈ વિદ્યા કરી શકતું નથી. જાણતા ભાવિ કોઈ કાર્યને શકતું નથી. આ પરમાત્મા સમજતા હતા અને માટે પરમાત્મા જયારે વિદ્યાર્થી કરવા આવ્યા એટલે ભગવાને હાથ જોડીને ના પાડી દીધી કે ભાઈ એકલો આવ્યો આત્મ પરથી એકલો ઉડી જાતે
કાતો વખતે સામતે કાતો બંદરના ઝઘડા છે. આત્મસાધના ના કરી ચાલે કોઈનો સાથ પધારો સાંભળ જો તમે એક જ રીતે ભેટે ઉત્તર મારો હવે વિનંતી કરે છે હું તમારી સાથે રહું અને તમારા ઉપર આવતા ઉત્તરોને તત્વોને અટકાવ કરો. પરમાત્મા એમ કે ભાઈ ન ભૂતોના ભવિષ્ય એ કર્મો હાજર આપશે અને કર્મના કારણે જે સુવિધાઓ આફતોને તત્વ આવવાના છે એને દૂર કરવાની તાકાત સૌપ્રમેન્દ્ર નહીં પણ અર્જુનેન્દ્રમાં પણ નથી. કારણ કે માન્યતા ભાવે છે મારી કોઈ કાર્યમાં થતું નથી. હા એમાં એટલું થાય કે આ તત્વમાં સુખી થવું કે દુઃખી થવું એ મારા પોતાના હાથની વાત છે. ભગવાનનો જીવન એવું લોકપ્રિય હતું કે ભગવાન ઉત્કૃષ્ટ તત્વોમાં પણ પ્રસન્ન રહી શકતા હતા. આપણું જીવન એટલું કલ્યાણ છે કે તમામ ભોગ સામગ્રી અને અનુકૂળતામાં પણ આપણે પ્રસન્ન રહી શકતા નથી. પરંતુ એ પ્રતિકૂળતા આપણને આપણા મને દુઃખી કરી નાખે. ભગવાન અનુકૂળતામાં પણ આપણે રૂપીએ અને ભગવાન અને મહાત્માઓ ભગવાનના માર્ગને પામેલા ભગવાનની પ્રતિકૂળતામાં પણ સુખીને સુખી. તમે વિદ્યાનગરના પણ અનુભવી છો. અહીંયા ભાવની ભક્તિ તમે કરો છો. અહીંયા તો એવા દર્શના દેખાય, અહીંયા તો સાધુઓના સામૈયા દેખાય અને ઘણી વાર તમને થાય કે ભાવજીને રોજ ભેટવા છે, રોજ એવું વાંચવા છે. તમારે આગળ જીવો અલગ પ્રકારના હોય છે, તમારા અલગ પ્રકારના હોય. અહીંયાથી ગયા પછી સંસ્થાવાળે સંસ્થામાં ઉભારે તમે દેવાનો થતા હોય અને દુઃખા રોટલા જયારે મળતા હોય અને છતાં પણ ઈજ પ્રસન્નતાથી એની પોતાનું જીવન વ્યતીત અને વ્યાપીત કરતા હોય ત્યારે પરમાત્મા માની ગયેલા આ માર્ગને લાખ ધન્યવાદ આપવાની જરૂર છે કે શું ભગવાન આ કડી કાળમાં પણ 1000 જ થઈ શકાય એવો તમે આ માર્ગ બતાવ્યો. એક ગામના સરળતાથી આત્માઓ આજે રોજમાં હસતા ચાલતા હોય તથા ભૂખતા તડકા આવી જાય બધે વચ્ચે ઠંડી હોય તે સવારના પ્રેમથી વિના કરવાના અને ખાસ ગરમી હોય તે મુખને પ્રસન્ન રાખવાનું. કષ્ટો છે પણ કષ્ટો સમજદારીના કારણે દુઃખ આપી શકતા નથી. આપણને કષ્ટો છે પણ સમજદારીનો અભાવ છે માટે આપણે દુઃખી થયા વગર સમજ્યા રહેતા નથી. એ રીતે ચર્ચા કરતા હતા કે બધા આજકાલ જમાના બહુ ખરાબ આવ્યો છે. પૂર્વકાળમાં એવું હતું કે જલ્દી પરણતા નતા અને જલ્દી છૂટા પણ કરતા નતા. પૂર્વકાળમાં રિક્ષાઓ રોડોમાંથી અને રિક્ષાઓ ભાગીને લેવાતી અને લગ્ન જાહેરમાં થતા. આજે ઊંધું થઈ ગયું છે અને રિક્ષાઓ બહુ ખાસ રાખી જાહેરમાં થાય અને લગ્નો મોટા વાગે ભાગીને થાય. આવું તમે ઘણી વાર મહાત્માના મળે અહીંયાથી સાંભળો. મારે તમે અહીંયા એમ પણ કહેવું અત્યારે આપણે કહીએ પૂર્વકાળની આખી એક વાત મૂકીએ. પૂર્વકાળમાં એક ટ્રેનો કદાચ સાયકલનું હોય ને બીજું બસનું હોય ને તો એ ગાડી પહોંચી જતી હતી. એકનો પ્રાણ કાળો હોય, બીજાનો ઘોડો હોય, એનો વિશેષ સેવા હોય, બીજાનો સહંત હોય, એક લાંબી હોય, બીજા ટૂંકા હોય, એક શ્રીમંત હોય, બીજા ગરીબ ઘરના કોઈ હોય તો એ તમે જુઓ કે હૃદયથી ગાળો નીકળતું અંડરસ્ટેન્ડિંગ હતી અને સરસ મજાની સમજણ હતી. પૂર્વકાળના એ આત્માઓ ભલે કદાચ અભણ હતા, ભણેલા નતા પણ ભણેલા હતા. સંસાર કેવી રીતે ચલાવો, દર્શન છોકરાઓ પેદા કરીને કેવી રીતે મોટા કરીને ભણાવવા એ બધા એમની પાસે હતી. આજે ઘરને એ પેલા પાર પડી જાય કે કઈ સ્કૂલમાં મોકલું ને ડોનેશન ચાલી લાવ. હવે મારે તમને પૂછવું છે કે તમને ભણેલા કેવા છે એમને ભણેલા કેવા, તમને સમજદાર કેવા છે એમને સમજદાર કેવા. એવા કારણની અંદર આ વાત હતી કે જલ્દી ભેગા પણ થતા નતા અને જલ્દી છૂટા પણ મારા અનુભવ ઘણાની વાત કરું તમારા જેવા એ રીતનો વાત કરતા હોય. તમારો બહુ ખરાબ આવ્યો એવા કાળમાં તમને જો આંકડા જતું નથી ખાલી પોતાની જે આપે એટલે બધાને ખબર કે ગામડામાં કે ગમે ત્યાં કેન્દ્રો લગ્નોમાંથી હજારો લગ્નોમાંથી એક છૂટા છેડાનો પ્રસંગ બને
તો આપણા ગામમાં ગાડી જાય કેમ કે હજારોમાં એક બનતો અને આજે છૂટા પેલા તમે તેમના આંદોલન તમને હજુ લાગે ખરું એમ લાગે કે આ ન લેવા જેવું બન્યું છે. આજે અક્ષરને ઘટના બની ગઈ, બહુ ખોટું થયું. આજે એવું લાગે ખરું એક સમય કહે છે કે જે કોલેજ જે છોકરા અને છોકરીઓ ભણે છે એના 70 થી 75% દિવસ માત્ર 1 વર્ષની અંદરથી છે. એટલા બોલવું તમે કેમ કે પૂર્વકાળમાં જલ્દી પરમતા નતા અને જલ્દી છૂટા પડતા નતા. હવે આ કાળ એવો આવ્યો પરણવામાં જલ્દી અને છૂટા પડવામાં જલ્દી અમને ચાલી કરવી હોય એ છૂટા પડતા વાર ન લાગે. આ બે મિત્રો વાત કરતા નવા છૂટા મેળાના પ્રેક્ટિસ બને છે કારણ શું? મિત્ર એને કહે છે ભાઈ માણસમાં સમજદારીનો અભાવ છે. તો પોલીસ પણ સમજદારી આવે ને તો ગુજરાત જિલ્લાના કેસો લગભગ સંખ્યા 1 ગણીના વધી જાય. આ સમજદારી આવે તો વિજયભાઈએ મિત્રોએ બહુ શાંતિથી બહુ બુદ્ધિપૂર્વકની વાત કરી. જ્યાં ખાલી ગુજરાત જિલ્લાના કેસો ઘટી જાય એવું નહીં, લગ્નના કેસો પણ ઘટી જાય. આવે તો છે ને વર્ણ્યા પછી પણ સમજણ આવે એને કદાચ આપણી આધ્યાત્મિક ભાષામાં જો સાચી સમજણ હોય તો એને સમ્યક દર્શન કહેવામાં કોઈ વાંધો નથી. એક વખત પણ ઘરની એકાંત રૂમની અંદર તમને જો ઉજાગરી થઈ જાય કે આપણી તમને આ બહુ મોટી ભૂલ થઈ ગઈ અને એક વાર પરિસમાં કઈ ભૂલ થઈને પાછળ ભૂલ થતી આવી છે. આ જીવનની બહુ મોટી ભૂલ જે જીવનની અંદર શુદ્ધિ અને પવિત્રતા દર્શન કરવાની હતી એ ભાવની અંદર ભોગ સુખના ભાગોની અંદર આ જીવનને રસોડી નાખી અને બહુ મોટી ભૂલ અમે કરી છે. આવી સમજદારી કર્યા પછી પણ આવે તો હું તમને જાગૃત કહેવા માટે તૈયાર. વસ્તુ ગવાના નથી અને દુઃખને દૂર કરવાના ઉપાય શાસ્ત્રના ભગવંતે બતાવ્યા છે. દુઃખ કેવી રીતે જાય તો એનો ઉપાય બતાવ્યો છે કે દુઃખ આત્મજાગૃતિથી જાય. તેનાથી જાય એ ધર્મ બંધાયું છે કોઈ આવવાના છે, કોઈ એક્સિડન્ટ થવાનો છે, કેન્સર આવવાનું છે, ડાયાબિટીસ થવાનો છે, પછી હાડકા ભાંગવાના છે. એ 5 મેસેજથી આપણે અત્યારે નથી શકવાના. પણ આવા પણ સંજોગોની વચ્ચે 4 વાક્ય મારે કહેવા છે. એમાં પહેલું વાક્ય તમે લખી રાખજો. રોજ આગળ ચિંતન કરવું. જીવન એક સંઘર્ષ છે. ગુજરાતીમાં સરસ મજાની કરી વાંચેલી છે. શ્વાસે શ્વાસે લાખ ઉતાર જીવન જાણે હલ્દી ઘાસ. કહેવાનું હલ્દી ઘાસ જોયું ને તમે બી ફરી આવ્યા. આમ આવે સાધુ આમ આવે, સાધુ આમ આવે, સાધુ આમ આવે. શ્વાસે શ્વાસે લાખ ઉતાર જીવન જાણે હલ્દી ઘાસ. 10 મિનિટ પહેલા તો મન કેટલું ખુશહાલ હતું અને 10 મિનિટની અંદર દિવેલ પીડા જેવું મોડું થઈ જાય. આ એક ફોનની તાકાત કરી શકે છે. અહીંયા તમે બેઠા હો ઘરે શાંતિથી અને કોઈ મિત્રોનો ફોન આવે કે ભાઈ હું દુકાને ગયો અને એક દુર્ઘટના થઈ ગઈ. સારી દુકાનમાં 10-25 થઈ છે ને આપની દુકાન ભર મળે છે. એ વખતે આપણા મનોભાવ કેવા થઈ જાય? ભાઈ શેરીનો રસ ખાતા હોય ને આ સમાચાર મળે એટલે શેરીના રસમાંથી રસ ઉડી જાય.
ऊर्जा निकाल થઈ એક વપરાશ થઈ જાય અને 10 મિનિટ પછી પાછો ફોન આવે, યાર મારી જરા ભૂલ થઈ ગઈ, તારી દુકાન નથી પડી પણ તારા ફોન વાળાની પડી. હા બીજું વાત છે નથી વાળો જીવન ભલે કદાચ એક સુંદર હોય પણ એનો સ્વીકાર હોવો એ એક સરસ મજાની સાધના. એક્સેપ્ટ ઓફ ગોડ જે દિવસે જે પડે જે સંયોગ અને જે ઘટનાઓ આપણી સામે આવે આપણી પરિભાષામાં જેને કર્મ પોતે ભગવાન કોઈ એટલી એક જ ચીજ છે. લઈને કયો તેને જે ભગવાને આ સુખ દુઃખ મોકલ્યા છે આપણે કહીએ છીએ તમને સુખ દુઃખ મોકલે. એક્સેપ્ટ ઓફ ગોડ એક્સેપ્ટ ઓફ કર્મ. મને આ બચ્ચાની પતિનો પણ એક્સિડન્ટ થઈ શકે કે ના થઈ શકે. કરોડપતિ માણસને પણ કેન્સર થાય ન થાય એમ કે હું કરોડપતિ, હું પ્રાઇમ મિનિસ્ટર, હું લક્ષાધિપતિ ને મને આ ફરકને કોઈની શરણ નથી. ગાડી લઈને જતા હોય છે પૂરા ચોમાસું કાલે મુંબઈ થી ફરી કઈ ગાડી લોનાવાલા તરફ જતી હતી ત્યાંથી એની બેલેન્સ ચૂક્યો દિવાલ સામે અથડાઈ કારના ઉચ્ચે ભૂક્કાને અંદર બેઠેલી વ્યક્તિના પર ઉચ્ચે ભૂક્કા લઈ ગયા ઘણીના ચડતા ભાગમાં. અને અજીબની ઘટના તમને કહું કે અહીંયા બાપ બેઠો છે ને અહીંયા બાપુના દીકરો બેઠો છે. બાપના મૃત્યુ ભૂતતા ઉડી ગયા અને દીકરાને એક ખરોચ લાગી નથી. આ ચોમાસાની લાઈવ ઘટના તમને કહું. ભગવાને બતાવેલા કર્મ સિદ્ધાંતોને જીતની પ્રાપ્તિ કરતી આવી ઘટનાઓ. એક જ ગાડી, એક જ સ્પીડ, એક જ તત્પર, એક ગાડી ભૂતે ભૂતતા ઉડી જાય અને એકના મતલબ ઘર નીકળે 3 ઇંચ દૂર બેઠેલી વ્યક્તિને એક ખરોચ પણ ના આવે. કયું ગણિત આમાં કામ કરે છે તો ખરા? કયા રૂપિયાનો કામ કરે છે, કઈ રૂપિયાનો કામ કરે છે ને કયા રૂપિયા કામ કરે છે? આપણા ગણિતને બાજી શીખને નથી સમજી શકતા નથી. આપણે અહીંયા કદાચ તમારી ચોક્કસ પછી તમારી પૂજા કરી લઈએ એટલે આપણે માનીએ છીએ કે મેં સાધના કરી. આ માત્ર વ્યવહારિક સાધના ઈશ્વરની સાધના ઈ છે માત્ર એ માત્ર વાસ્તવિકતા. પરમાત્મા માગી દેવી બરાબર પરમની સાધના બીજી કઈ ગતિ નહીં. માત્ર એક્સેપ્શન ઓનલી સ્વીકાર. પરમાત્માએ સ્વીકાર્યા અને ગોપાળોને જોડાયા અને સંગમ આવ્યા તો પણ ભગવાને સ્વીકાર્યા.